ફક્ત આટલા નિયમો કરી લ્યો એટલે અંગ્રેજી વાંચવામાં તમે ક્યાંય પાછા ન પડો. બસ આજે જે મસ્ત મજાના નિયમ છે ને, મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે ઘણા બધા શબ્દોમાં કહું થોડીક વાર કહું જો પણ આજે છે ને ધ વોકેબ શો નો લેક્ચર નંબર 4 અને એમાંય મેં કીધું છે કે આટલા નિયમો શીખી લ્યો એટલે અંગ્રેજી વાંચવામાં જે લોચા લાપસી આ બધું થાય છે ને એ ન થાય. તો આજનો ચોથો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું વિજય નાકે અને આપ સૌ મને ઓળખો છો. તો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબ નું બટન દબાવી અને લેક્ચર જોઈને કહેજો કે કેવી મજા આવી, જોરદાર આવી કહેજો. આ મજા કઈ ઘટે નહીં, ભૂગા કાઢી નાખ્યા, આનંદ મંગલ જે કઈ પણ હોય. ઓકે, તો શરૂઆત કરીએ ધ વોકેબ શો ની. આજનો સેશન એવો છે કે ઘણા બધા શબ્દોના એટલે કે સ્પેલિંગમાં તમને SION, CIAN, TIAN આવેલા હોય, બરોબર છે. તો એનો ઉચ્ચાર શું કરવો, કયો કરવો, અલગ અલગ થાય છે. તો એના નિયમો સમજો. એક એક્ઝામ્પલ જો, અહીંયા લખ્યું છે REVIOSION એટલે રિવિઝન. SION જ છે પણ ઝન વચાણું. અહીંયા જુઓ એડમિઝન નહીં, અહીંયા એડમિશન વચાણું. ભાઈ કેમ ભાઈ? હે ભાઈ તમારા ઘરની દોરાજી હાલે ગમે એમ વાંચવા માંડો છો? અહીંયા SION છે, હવે અહીંયા SION છે પણ જન અને સન એમ કઈ હોય? પણ હા હોય ને, તે નિયમ છે. સમજાવી દઉં, મસ્ત મજાની રીતે જોડાયેલા રહેજો. નાનકડો એવો ટચુકડો એવો લેક્ચર છે પણ બધું ક્લિયર કરી દઈશ તમને આવા નિયમો. મતલબ આ જ્યારે કોઈ શબ્દમાં પાછળ SION, CIN કે TIN હોય તમને કોઈ દી વાંચવાની તકલીફ ન પડે. શબ્દોના એવા ભયંકર નિયમો. લાઈક કરી દેજો. 2000 લાઈક નો ટાર્ગેટ છે, તમે લાઈક નથી કરતા, મને આમ થોડું ઓલું થાય, કરી દેજો. અને હા, 8 વાગ્યે એમિઝાર અને વોઝવર જે આપણે ગઈકાલે 9 વાગે જે સેશન કર્યો હતો એની જોરદાર એક્સપ્રેસ વેમાં ભૂકા કાઢી નાખે એવી ભયંકર પ્રેક્ટિસ 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી કરાવવાના છીએ. તો આવી જાજો. અને એ કર્યા પછી એક મહત્વનો પ્રેક્ટિસ તરીકે પણ એક નવો ટોપિક લઈ અને હું આવી રહ્યો છું સાંજે 9 વાગે. એને મોજ મજાની સાથે, અહીંને આનંદની સાથે, અહીંને ડાયરાની સાથે સાથે આપણે વિજય નાક્યા નામની ચેનલ ઉપરથી સાંજે 9 વાગે અંગ્રેજી શીખવા આવી જાજો. આવી જશો ને? આવી જાજો મિત્રોને શેર કરીને. ઓકે, ચલો તો ફાઇનલી શરૂઆત કરીએ. છેલ્લો દિવસ, કાલથી તમને હેરાન નહીં કરું. છેલ્લો દિવસ છે. કેટલામ ભાઈ? છેલ્લો દિવસ. કોમ્બોમાં હજારો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હજી અમે ઘણા બધા લોકોને કોલ કરેલા, બોલો કેવી રીતના શું છે. ઘણા બધા મેસેજ આવી રહ્યા છે. કોમ્બો ઓફર નો લાભ કેટલા લોકોએ લઈ લીધો? હાથ ઊંચો કરી દેજો. હા સર, મેં તમારો કોમ્બો ઓફર લીધો છે અને કેવી મજા આવે છે. તમે PDF જોઈને બુક બધાને મળી જશે, ચિંતા નહીં કરતા. ધીમે ધીમે આવશે કારણ કે ઘણા બધા ઓર્ડર્સ આવી ગયા છે ને એટલે ડિસ્પેચ કરવામાં થોડીક વાર લાગી રહી છે. બટ આ કોમ્બો ઓફરમાં એક દેવ સત્ય બુક તમને આવશે જેમાં તમને 35 થી વધારે ટોપિક, સાયલેન્ટ લેટરના નિયમો અને બીજી ઘણી બધી વસ્તુઓ છે એ બુક તમારા ઘરે, અને 4 PDF છે એ પ્રેક્ટિસની ભયંકર એ મળવાની છે. હા, કાલથી તમારે 815 રૂપિયા પે કરવા થશે અને આજે રાત્રે 12 વાગ્યા સુધી મંગાવો છો તો ફક્ત તમારે કેટલા છે ભાઈ? 549 રૂપિયામાં આ QR કોડ તમને નંબર ઉપરથી મોકલાવશે. અથવા તો આ નંબર છે ને એના ઉપર WhatsApp પર આનો ફોટો પાડી લ્યો અને એનો ફોટો પાડી અને એને મોકલી દો, અથવા તો સ્ક્રીનશોટ પાડીને આ નંબર ઉપર મોકલી દો. બધી ડિટેલ તમને આપી દેવામાં આવશે. અથવા તો આ નંબર, બીજો આપણો નંબર છે 9054010102, એના ઉપર પણ મોકલશો તો પણ ચાલશે. આ નંબર ઉપર મોકલાઈ દો. કંઈક માહિતી મેળવી છે તો છેલ્લો દિવસ છે હે ભાઈ, છેલ્લો દિવસ છે. બસ કહેતા નહીં, રાત્રે 12 વાગે ઓફર પૂરી થઈ જશે પછી રહી ન જાતા. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ કે જ્યારે શું છે કે જ્યારે જોજો, હવે નિયમ સમજવાના છે, ધ્યાન રાખજો ભાઈ થોડીક વાર માટે પ્રોપરલી. હવે કોઈ પણ પ્રકારનો બ્રેક નહીં, સીધા બધા નિયમો. જ્યારે કોઈ શબ્દ ને છેલ્લે SION આવેલો હોય અને SION ની પહેલા R સ્પેલિંગમાં SION આવેલો હોય અને એની પહેલા R આવેલો હોય, જેમ કે જો અહીંયા SION છે, હવે એની પહેલા શું આપેલો છે? R. એમ SION છે ને એની પહેલા R, અથવા તો કોઈ પણ પ્રકારના સ્વર એટલે કે AEIOU આ 5 માંથી કોઈ સ્વર આવેલો હોય તો ત્યારે SION ને જન વચાય છે. સમજાણો?
શું કીધું કે જ્યારે કોઈ સ્પેલિંગ ની અંતે SION હોય ને અને એની આગળ કે આર આપ્યો હોય અથવા તો કોઈ AEIOU માંથી એક અક્ષર આપ્યો હોય ત્યારે इसको જન બોલતે હે. જેમ કે ડાયવર્સન નહીં, ડાયવર્ઝન, ઝન. રિવિઝન નહીં, રિવિઝન. શું કામ? કારણ કે SION છે એની આગળ આઈ એટલે સ્વર, એટલે આને ડિવાઇઝન કે ડિવાઇઝન નહીં, શું વચાશે? ડિવાઇઝન, ડિવિઝન. ડિવિઝન શું કામ વચાય છે? કારણ કે SION છે એની આગળ આઈ છે. ટેલિવિઝન નહીં, ટેલિવિઝન. SION છે એની આગળ આઈ છે. ઓકે, એના પછી કન્ફ્યુઝન, કન્ફ્યુઝન, કારણ કે SION છે એની આગળ શું છે? યુ છે. એના પછી તમે જો SION છે એની આગળ આઈ છે તો એની પાછળ જો SION છે એની પાછળ ઓ છે. તો જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં SION છેલ્લે આપ્યો હોય એની આગળ કાં તો 5 સ્વરમાંથી કોઈ એક સ્વર અથવા તો આર આપ્યો હોય ને ત્યારે ઈ SION ને જન વાંચવામાં આવે છે. આનંદ આવે છે, મજા આવે છે? લાઈક કરીને ફોલો નું બટન દબાઈ દેજો અને સબસ્ક્રાઇબ નું દબાઈ દેજો. બીજો નિયમ જોઈએ કે જ્યારે કોઈ શબ્દની છેલ્લે SION આવેલો હોય અને SION ની પહેલા આર અથવા તો સ્વર AEIOU ન આવેલો હોય તો ત્યારે SION ને સન વાંચવાનું. શું વાંચવાનું? સન વાંચવાનું. આનો કોઈ અપવાદ હોય તો કોમેન્ટમાં કહેજો. ઓકે, હવે જો અહીંયા ટેન્શન નહીં, ટેન્શન. શું કામ? કારણ કે જો SION છે એની આગળ આર નથી અથવા તો એની આગળ શું નથી? પેલું AEIOU નથી. એના સિવાયના કોઈ પણ અક્ષર હોય એટલે એને વચાય સન. તો ટેન્શન. પછી આને પેન્શન, કારણ કે SION ની આગળ એન છે. પછી સેશન. શું કામ? કારણ કે SION ની આગળ એસ છે. પેશન, કારણ કે જો SION ની આગળ એસ છે. પરમિશન, કારણ કે SION ની આગળ એસ છે. એડમિશન. જોયું? રિવિઝન. શું કામ? કારણ કે SION ની આગળ ઓલા 5 સ્વરમાંથી એક છે. અને અહીંયા એડમિશન. શું કામ? કારણ કે SION ની આગળ એસ છે. તો મતલબ શોર્ટકટમાં તમને કહું ને તો SION આપ્યો હોય અને આની આગળ જો કાં તો આર આપેલો હોય અને કાં તો AEIO અને યુ આપ્યો હોય તો ત્યારે આ એસ નો ઉચ્ચાર છે ને એ જન થાય છે. અને SION આપ્યો હોય અને આના સિવાયના શબ્દો આપ્યા હોય સિવાયના ત્યારે સન વચાય છે. કન્સેપ્ટ ક્લિયર બ્રો? મજા આવી હોય તો લાઈક કરીને કહેજો હા મોજ, હા આનંદ આવ્યો હોય તો. હજી જો મસ્ત મજાના નિયમ છે. પછી જ્યારે કોઈ શબ્દને છેલ્લે જ જોવાના હોય આ બધા શબ્દની છેલ્લે CIAN આપેલો હોય તો ત્યારે ઈ CIAN ને શન વાંચવામાં આવે છે. શન, શન, શન. તો ઇલેક્ટ્રિશિયન, બરોબર છે? ઇલેક્ટ્રિશિયન. ઓકે, પોલિટિશિયન. શું થશે? પોલિટિશિયન. પછી બ્યુટિશિયન. ઓકે, મેજિશિયન. તો એને શન વાંચો. મેજિશિયન. ઓકે, બ્યુટિશિયન, પોલિટિશિયન, ઇલેક્ટ્રિશિયન. CIAN આપ્યું છે તો એને સન વચાશે. જોજો મજા આવશે આગળ. અને એના પછી જ્યારે કોઈ શબ્દની છેલ્લે TION કે TIAN આવેલો હોય અને તેના પહેલા એસ આવેલો હોય. શું કીધું? કે કોઈ શબ્દની છેલ્લે TION કે TIAN આવેલો હોય અને એની પહેલા એસ આવેલો હોય તો ત્યારે TION કે TIN ને ચન વાંચવામાં આવે છે. ચન. તો જો TION અને એની આગળ શું છે? એસ. તો આને ક્વેશ્ચન નો વચાય. ક્વેશ્ચન નહીં, ક્વેશ્ચન. ભલા આ સ્પેલિંગ નથી હો, પણ આ તો કહું છું કેવી રીતે. ક્વેશ્ચન. તમને શું ક્વેશ્ચન છે? ક્વેશ્ચન શું છે એમને? ડુ યુ હેવ એની ક્વેશ્ચન? ક્વેશ્ચન. ચણાનો ચ. ઓકે, પછી જો તમે SION છે એની આગળ એસ છે તો ડાયજેસ્શન. ઓકે, એના પછી સજેશન. શું થાય? સજેશન ના હોય, સજેશન. આપણે ખોટું જ બોલીએ, સજેશન. ઓકે, સજેશન. ઓકે, એના પછી ક્રિશ્ચિયન, કારણ કે TION ની આગળ એસ છે એટલે ક્રિશ્ચિયન. આ રીતે વંચાશે. ઓકે, એના પછી નો નિયમ છે કે જ્યારે કોઈ શબ્દને છેલ્લે TION કે TION આવેલો હોય અને તેની પહેલા એસ સિવાયનો કોઈ પણ અક્ષર આવેલો હોય તો TIAN અને TION ને શન વંચાય છે. જેમ કે જો TION છે ને એની આગળ જો એસ નથી, એ સિવાયનો અક્ષર છે
તો લોકેશન. ઓકે, પછી અહીંયા જુઓ પ્રોટેક્શન. શન શું કામ વચાણું? કારણ કે TION ની આગળ એસ નથી એટલા માટે. પ્રિપેરેશન કારણ કે એની આગળ એસ નથી, એ છે. ઓકે, પછી ક્રિએશન અથવા તો ક્રિશન, બરોબર, ક્રિએશન તો TION ની આગળ એ છે. તો બસ આટલા નિયમો ખબર હોય ને એક એક વાર તો તમને હવે એ શબ્દને ઉચ્ચાર કરવામાં ક્યારેય તકલીફ ન પડે. અને આવા જ નિયમો ભયંકર રીતે શબ્દોની મતલબ તમે ચિંતા ભૂલી જાઓ. વોકેબ શોમાં એવું આવશે એટલે વોકેબ શો તો કોઈ દિવસ મિસ કરવાનો નહીં અને નહીં જ. દરરોજ 7 વાગે આવશે. ઓકે, અને મિત્રો જે લોકોએ ડિવાઇન એકેડેમીમાં ઓફલાઈન બેચમાં એડમિશન નથી લીધું તો લઈ લેજો, કારણ કે હવે ફક્ત અને ફક્ત એક સીટ અવેલેબલ છે ડિવાઇન સ્પોકન ઇંગ્લિશમાં. નંબર તમને આપેલો છે, એડ્રેસ તમને આપેલું છે, તો વહેલા તે પહેલાના ધોરણે લઈ લેજો. 4 વાગ્યાવાળી એક બેચમાં એક સીટ અવેલેબલ છે. જે વહેલા છે એ પહેલા આવી જશે. બધી વસ્તુઓ તમને આપવાની છે, બધી વસ્તુ તો લઈ લેજો. અને હા, જે લોકોએ હજી આમાં એડમિશન નથી લીધું લઈ લેજો, કારણ કે હવે આજે 27 તો થઈ ગઈ, 31 સુધી ઓફર છે અને 1 તારીખથી તો ધોળબડાટી બોલવાની છે પહેલેથી. કારણ કે જે અહીંયા લાઈવ કરાવવામાં આવશે ઓફલાઈનમાં એ જ લેક્ચર્સ તમને મળવામાં આવશે, અને જે યુટ્યુબ પર કરાવું છું એના 10 ગણા એક્સ્ટ્રા વસ્તુઓ આ કોર્સમાં સમજાવવામાં આવશે. એનીમાં હું તમને જવાબદારી આપું છું. રેડી? તો ખાસ જે બધી ડિટેલ માહિતી જોતી હોય તો નંબર તમને આપેલો છે. કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. 2999 31 માર્ચ સુધી છે, પછી ફરી જશે. અને જો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી નહીં તમે પરચેસ કરી શકો છો. તો હા, જાતા ખાસ 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી પ્રેક્ટિસનો સેશન શરૂ થવાનો છે, તો જોઈ લેજો. અને આગળના વોકેબના સેશન નથી જોયા તો જોઈ લ્યો, પ્લેલિસ્ટ બની ગઈ છે, 1 by 1 જોવા માંડો. અને 9 વાગે હું તો પ્રેક્ટિસ કરીને નવો ટોપિક લઈને આવું જ છું. આવી જાજો આનંદ કરવા માટે. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને જે લોકોએ હજી ફોલો નથી કર્યું ઇન્સ્ટાગ્રામ પર કરી દેજો. ફેસબુક પર વિજય નાક્યાને 200K આજે પૂરા થશે, એટલે જેને ફોલો નથી કર્યું કરી દેજો. અને વિજય નાક્યા યુટ્યુબ વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. QR કોડને સ્કેન કરો, ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, અથવા તો તમે આપણો જે નંબર છે 9054010102 ઉપર હાય નો મેસેજ કરશો અને વોટ્સઅપ ચેનલ લિંક આવી જશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. ઓકે, તો ખાસ જોડાઈ જજો. અને કેવી મજા આવી એ તો તમે જ કહેશો. આનંદ આવ્યો હોય તો લખતા જજો, સર મોજ પડી ગઈ, સર નવું શીખવા મળ્યું, સર આનંદ આવી ગયો, સર ઓલવેઝ ભૂકા જ કાઢો છો તો આજે ભૂકા જ કાઢ્યા. અને જાતા વિડીયોને લાઈક કરી દેજો. 2000 લાઈકનો ટાર્ગેટ છે. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દેજો. મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ સાંજે 9 વાગે. હા, 8 વાગે પ્રેક્ટિસ કરીને આવજો એટલે વધારે આનંદ ત્યારે આવશે. ઓકે, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ છીએ 9 વાગે. ત્યાં સુધી આવજો ભાઈ. ટાટા.